સુરતના લિંબાયતમાં ખાડીપુરનું પાણી ઓસર્યું અને મીઠી ખાડીનું પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કાદવ કીચડ જામી જતા વિસ્તારમાં ભારે ગંદકી જોવા મળી રહી છે। મનપાની અલગ અલગ ટીમોએ સફાઈની કામગીરી હાથ ધરી છે। 4 દિવસથી લોકો ખાડીપુરની વચ્ચે રહી રહ્યા છે। 2000થી વધુ મકાનોમાં ખભા સુધી પાણી ભરાયેલા હતા। પાણી ઓસરતા મકાન દુકાનોમાં તબાહીના દ્રશ્યો, વાહનો પણ પાણીમાં ડૂબી જતા ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। હવે ગંદકીનું સામ્રાજ્ય સુરતમાં જોવા મળી રહ્યું છે। લિંબાયતમાં ખાડીપુરનું પાણી હવે તો ઓસરી ગયું છે, પણ ત્યારબાદ હવે ગંદકી જોવા મળી રહી છે। મનપાની ટીમો હાલ પહોંચી રહી છે અને દુકાનોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। સુરત શહેરના મીઠી ખાડીમાં પાણી ઓસરતા જ મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, મીઠી ખાડીના છે। મીઠી ખાડી વિસ્તારના હજારો જે મકાનો આવેલા છે એમાં ખભા સુધી પાણી ભરાઈ ગયા હતા। 4 દિવસ સુધી લોકો જે છે આ પાણી ભરાયેલા પાણીના લીધે તેમને ભારે હાલાકી વેઠવી પડી હતી, કારણ ફાયર વિભાગની ટીમ પણ જે છે અહીંયા આવી પહોંચી હતી। ત્યારે તાત્કાલિક ધોરણે 3000થી વધુ લોકોના જે છે રેસ્ક્યુ જે છે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા અને 2000થી વધુ લોકોને પાણી ભરાય તે પહેલાં જ કાઢી લેવામાં આવ્યા હતા। પરંતુ આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે રીતના ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો જે છે અહીં કાદવ કીચડ જે છે હટાવવાની કામગીરી કરી રહી છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે 7 જુલાઈના રોજ જે રીતના ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે પણ 3 દિવસ સુધી હજારો મકાન જે છે રહેતા લોકો જે છે તેમને ભારે હાલાકી વેઠવી પડી હતી, કારણ ખભા સુધી તે વખતે પણ પાણી ભરાઈ ગયા હતા અને માંડ લોકોએ પોતાના ઘરની અને દુકાનોની સફાઈ કરી હતી। અને 4 દિવસ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરની અલગ અલગ ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી। ત્યારે મીઠી ખાડીનું પાણી ફરી જે રીતના મીઠી ખાડી વિસ્તારમાં ફરી વળતા લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। અને હાલ તમે જોઈ શકો છો આજના દ્રશ્ય 4 દિવસ બાદ જે છે પાણી ઓસરતા જે રીતના ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હાલ તો મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે, ત્યારે ફાયર વિભાગની ટીમ પણ છેલ્લા કેટલાક દિવસથી જે છે અહીં કામે લાગી હતી। આપણે અધિકારી જોડે જાણીશું કેટલા લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે, શું પરિસ્થિતિ હતી આખી। નમસ્કાર, સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરી, ડુંબાલ ફાયર સ્ટેશન। સલંગ 4 દિવસથી 48 કલાક સલંગ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ખડે પગે ઊભી રહી અને પાણી ભરાવાની શરૂઆત પહેલાં 2000 માણસોનું એસએમસીની સ્કૂલમાં સ્થળાંતર કરી અને રહેવા જમવાની સગવડ તેમજ જે બીમારો હોય એમને ફાયરની રેસ્ક્યુ બોટ દ્વારા 1000થી ઉપર વ્યક્તિઓને આ મીઠી ખાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલાઇઝ કરેલ છે। બિલકુલ આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે રીતના અહીં 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। અનેક જે મકાનો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સાથોસાથ જે લોકોએ પોતાના ઘરની બહાર પાર્ક કરેલ મોપેટ હોય, કાર હોય કે પછી રિક્ષા, ટેમ્પો હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ જતા ભારે નુકસાન જે છે લોકોને જે છે ફરી જે છે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ફરી જે રીતના સર્જાઈ છે, લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા જે છે મીઠી ખાડીની સફાઈ પાછળ ખર્ચ કરતી હોય છે, પરંતુ આ ખાડીપુર ફરી સુરતમાં જોવા મળતું હોય છે। કારણ જે રીતના વર્ષોથી જે છે આ ખાડીપુરની મોટી સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે જે રીતના સ્મશાન ભૂમિ પણ અહીં બનાવવામાં આવી છે કરોડો રૂપિયાના ખર્ચે, ત્યારે દર ચોમાસામાં સ્મશાન ભૂમિનો રસ્તો લોકો માટે બંધ થઈ જાય છે। કારણ જે રીતના ખાડીપુર આવે છે ત્યારે સ્મશાન ભૂમિ પણ જે ખાડીના પાણીમાં જે છે ગરકાવ થઈ જતી હોય છે। આ પરિસ્થિતિ જે છે તમે સુરત શહેરની જોઈ શકો છો અને લોકોને જે છે દર વખતે હાલાકી વેઠવાનો વારો આવે છે। બાળકોના શિક્ષણ પર અસર પડતી હોય છે, કારણ હાલ તો જે રીતના 2 દિવસ શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ શાળાઓ રાબેતા મુજબ શરૂ થાય છે, પરંતુ આ ખાડીપુરનું જે પાણી અહીંથી ઉતરતું નથી, એટલે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અસર વધુ જોવા મળતી હોય છે। લોકો કામ ધંધે જઈ શકતા નથી, લોકોને જે છે પોતાની નાની મોટી જે રોજગારી જે છે તે ક્યાંક ને ક્યાંક છીનવાઈ જાય છે અને લોકોને આર્થિક નુકસાન પણ જે છે ક્યાંક ને ક્યાંક જે થતું હોય છે। આ પરિસ્થિતિ છે સુરતના લિંબાયત વિસ્તારની છે। એક વ્યક્તિ છે, આપણે એમની જોડે જાણીશું કેટલા દિવસથી આ પરિસ્થિતિથી તમે હેરાન છો। હમણાં તો પહેલાં તો અમે તો 6 તારીખે 6 જૂને પહેલાં પાણી ભરાયેલા એ તારે અમે તો બહુ હેરાન થઈ ગયેલા। આજે તો એના કરતાં વધારે આ પાણીમાં વધારે હેરાન થઈ ગયેલો છે અમે લોકો। એ તો સારું છે કે અમારે અહીંયાનો ઝોન બહુ સારું કામ કરે છે કે પેલા પાણી નીકળી જાય, પહેલાં સાફ સફાઈ કરી દઈએ। આજે ખાડીપુરના પાણીના લીધે કેટલું આર્થિક નુકસાન થતું હોય છે, નોકરી પર કેટલી અસર થતી હોય? અરે હમણાં તો એક અઠવાડિયા નીકળી ગયેલો છે, 15 દિવસ નીકળે કે અઠવાડિયાની 15 દિવસ નીકળે, એમાં કામ ધંધા જ નહીં, અમારા બંધ છે।
આમાં ધંધામાં પાણી બધા બંધ છે. અમે તો ઘેરમાં છે પડેલા છે, બીજાના ઘેર એમાં પડેલા છે. ખાવા પીવાને બી આપદા પડેલી કે છે. એટલે જોઈએ કે ભાઈ અમારે અહીંયાના જો કોર્પોરેશન છે જોન આપી બિલકુલ આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે જે દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે, કાદવ કીચડ જોવા મળી રહ્યું છે, કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના જ્યારે દાવા કરતી હોય છે ત્યારે સ્વચ્છ રીતે સફાઈ ન થવાના કારણે હાલ તમે જે સફાઈ કર્મચારી જે વરસાદી ચેમ્બર જે આપણને બહાર કાઢતા જોવા મળી રહ્યો છે, વરસાદી ચેમ્બર પણ જે રીતના સફાઈ કરવાની હોય તે યોગ્ય રીતે સફાઈ થતી નથી. અને શહેરની અંદર ખાસ કરીને ખાડી કિનારે આવેલું જે દબાણ છે એ દબાણના લીધે પણ જે છે ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે તે રીતના લોકોનો આરોપ થતો આવ્યો છે. પરંતુ સુરત મહાનગરપાલિકા માત્ર ખાડી સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને માત્ર દાવા કરે છે કે આ વર્ષે શહેરમાં પાણી નહીં ભરાશે, પરંતુ વરસાદ વરસે છે, ખાડીઓનું બંને કાંઠે વહેતી થાય છે અને ખાડી કિનારે આવેલા મકાનોમાં ફરી પાણી ભરાઈ જાય છે. એટલું જ નહીં, શહેરના અલગ અલગ રોડ રસ્તા હોય છે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને જે છે ભારે હાલાકી જે છે વેઠવી પડતી હોય છે. ત્યારે આ સુરત મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરીના લીધે દર વર્ષે લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત વિરે.